હિંમતનગરના પીપળી કંપામાં આવેલ આધુનિક સાધનોથી સુસજ્જ કામધેનુ ડેરી ફાર્મ આવેલી છે। આ ડેરી ફાર્મ રોજનું 800 લીટર દૂધનું ઉત્પાદન કરે છે। આ ફાર્મની શરૂઆત ફક્ત 10 પશુથી કરવામાં આવી હતી। દિવસે ને દિવસે પ્રગતિ કરીને આજે આ ફાર્મમાં 130 જેટલા પશુ સુધી પહોંચ્યું છે। આ પશુપાલકનું કહેવું છે કે પશુપાલન જેવો કોઈ બીજો સારો ધંધો નથી। આ ધંધામાં તમે જેટલું દૂધનું ઉત્પાદન કરો તે ડેરી આ બધું દૂધ લઈ લે છે। આ દૂધનું પેમેન્ટ દર 10 દિવસે મળે છે। શૂન્યથી લઈને બધી સુવિધા ડેરી પૂરી પાડે છે અને પશુપાલનને ઉત્તમ ડોક્ટરો સાબર ડેરી દ્વારા જ આપવામાં આવે છે। અવારનવાર સેમિનાર કરીને પશુપાલકોને માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવે છે તથા આ કામધેનુ ફાર્મમાં સાબર ડેરી દ્વારા પોતાની BMCનો ટાંકો આપવામાં આવ્યો છે। તેમને ફેટ મશીન SNF મશીન પણ આપવામાં આવ્યું છે। ત્યારે સાબર ડેરીના કામધેનુ ફાર્મ ઉપરથી દરરોજ દૂધ કલેક્શન કરવામાં આવે છે। 2016 થી અમે કામધેનુ ડેરી ફાર્મ નામનું એક ફાર્મ ચાલુ કરેલું છે। અમે 3 ભાઈઓ છીએ। અમે સંયુક્ત રીતે આ કામ કરી રહ્યા છીએ। શરૂઆતની અંદર અમારી પાસે 10 કેટલો હતા। 10 થી ધીમે ધીમે અમે 67 કેટલો માર્કેટમાંથી પરચેસ કર્યા અને અમારી પાસે પરચેસ કર્યા પછી 200 કેટલનું એક હડ હતું અને ધીમેથી અમે સોર્ટિંગ કરતા કરતા આજે અમારી પાસે એક ઊંચી ક્વોલિટીના 130 જાનવરો છે અમારી પાસે। અમે અત્યારે 650 લીટર દૂધ ભરાઈએ છીએ અને શરૂઆત અમે જ્યારે કરી ત્યારે માત્ર 80 લીટર દૂધથી શરૂઆત કરેલી હતી, પણ અમારું વાર્ષિક સરેરાશ દૂધ 800 લીટર હોય છે। નફા ધોરણ અમને ચાલુ વર્ષે 19% સાબર ડેરી અમને નફો આપ્યો હતો, જે ખરેખર સંતોષકારક હતો। કોઈ પણ ધંધો કરીએ એના 2 ચેલેન્જીસ હોય છે। એક તો સૌથી પહેલા તમારી પ્રોડક્ટ બનાવવાની અને બીજી પ્રોડક્ટ વેચવાની અને ત્રીજો ફેઝ એનો છે પ્રોડક્ટ વેચ્યા પછી એનું કલેક્શન કરવાનું। આ એક ડેરી ફાર્મિંગ એવો સબ્જેક્ટ છે જે તમે ગમે તેટલો તમારો માલ ઉત્પાદન કરો, તમારો ડેરી લઈ લે છે, પેમેન્ટ તમને 10 દિવસે સિક્યોર આપે છે। એની સાથે સાથે કલેક્શનનો કોઈ હેડેક રહેતો નથી। એ આ ધંધાના બહુ મોટા પ્લસ પોઈન્ટ છે ને એમાં સાબર ડેરી અને આખું ફેડરેશન આમાં ખૂબ જ સકારાત્મક કામ કરી રહ્યું છે। સાહેબ, એમ કેવું હોય કે 0 થી લઈ અને તમામ સુવિધાઓ અમને ડેરી પૂરી પાડે છે। બચ્ચાનો જન્મ થાય ત્યારથી દાણ અમને આપે છે, એના ટ્રીટમેન્ટ માટેના એક ઉત્તમ ક્વોલિટીના ડોક્ટરો અમારી સાથે રહે છે, ગાઈડન્સ આપે છે, સાથે સાથે કયા સ્ટેજે કયા કેટલને કેવું ફીડ આપવાનું એનો પણ અવારનવાર સેમિનાર કરી અને અમને ટ્રેન કરતા હોય છે। આક્ષેપો સાચા ખોટા એ તો જે માણસ જેમ વિચારતો હોય એમ, પણ હું મારા ધંધાની અને મારા જે ડેટા છે એના આધારે જરૂર કહું કે એમાં એ બધા આક્ષેપો એમના લેવલે કદાચ સાચા ખોટા, પણ મારા લેવલે એ બધા આક્ષેપો ખોટા છે। કારણ કે આ એક ક્ષેત્ર એવું છે કે જેની અંદર ડેરી ફાર્મરને તમામ પ્રકારના ફ્રીડમો આપે છે। એ જ્યારે ફાર્મર પાસેથી દૂધ કલેક્ટ કરે છે ત્યારે પણ કમ્પલસરી એ પોતાનું સોફ્ટવેર સિસ્ટમ અહીંયા એ મુકાવે છે, સાથે સાથે ફેટ અને SNF ચેક કરવાનું એનાલાઇઝર પણ ડેરી અહીંયા ઇન્સ્ટોલ કરાવે છે ને અવારનવાર એ ઓકે કામ કરે છે કે નહીં એનું પણ ધ્યાન રાખે છે। ને જે પ્રોડક્ટ અમે ડેરીમાં મોકલીએ છીએ એનું અમને ઓનલાઈન એનો મેસેજ મળે છે કે આપણી પ્રોડક્ટ મોકલેલી પ્રોડક્ટના ફેટ SNF આટલા હતા અને ડેરીએ જે રિસીવ કર્યા છે એના ફેટ SNF આટલા। ઉદ્દેશ તો ખેડૂતોને મારાથી કશું અપાય નહીં, પણ હું મારો પોતાનો અનુભવ જરૂર કહીશ કે બીજી બધી પોલિટિકલ વાતોમાં ન પડતા આપણે આપણી ઓલાદોને સુધારીએ। પર કેટલ દૂધનું ઉત્પાદન જો આપણે 25 થી 30 લીટર સુધી લઈ જઈશું અને ઘાસચારા અને ન્યુટ્રિશન ઉપર આપણો ફોકસ કરીશું તો આ ધંધો ક્યારેય આપણને નુકસાન નહીં કરાવે।